સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ સોપારી લીધી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંધ કરાવવાની, ક્યાંક આને તાળા લાગે તો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો થાય તે પ્રકારનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે। 2019ના વિદ્યાર્થીઓ છે કે કોરોના જેવી મહામારીના કારણે એક બે વિષયમાં ફેલ હોવાના કારણે એનું આખું ભવિષ્ય બગાડવાનું કામ અત્યારે યુનિવર્સિટી કરી રહી છે। આજે જે એનએસયુના મિત્રો આવ્યા છે એ પહેલા જ ગઈકાલે જ માન્ય કુલપતિશ્રી એને મંજૂરી આપી દીધી છે, એટલે એ માંગ યુનિવર્સિટી કક્ષાએ પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જે રીતના ધરણા ઉપર છે તે એનએસયુઆઈના કાર્યકરો બેઠા છે, અનેક મુદ્દાઓ છે જેને લઈને તેમના દ્વારા ધરણા કરીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યો અત્યારે કે રામધૂન બોલાવવામાં આવી રહી છે અને રામધૂન સાથે છે તે એનએસયુઆઈના કાર્યકરો હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓની હાથની અંદર છે તે પોસ્ટર લગાવવામાં આવ્યા છે। 2018ના વિદ્યાર્થીઓને સ્પેશિયલ ડ્રાઈવ આપો, આવા પોસ્ટરો છે તે હાથમાં રાખવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે હાલ અત્યારે એનએસયુઆઈ છે તે મેદાને આવ્યું છે। ત્યારે એનએસયુઆઈ જે વિરોધ કરી રહ્યું છે, જે રામધૂન બોલાવીને ધરણા ઉપર ઉતર્યું છે। અનેક વખત જે રીતના આ મુદ્દે છે તે વિદ્યાર્થીઓ દ્વારા પણ અગાઉ જે રીતના કહીએ કે જે આજ અહીંયા જે કહીએ કે રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત છે તે ન સ્વીકારવામાં આવતા હાલ અત્યારે રામધૂન બોલાવીને છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો? હાલ અત્યારે રામધૂન બોલાવી રહ્યા છો, ક્યાં ક્યાં મુદ્દાઓ છે જેને લઈને અત્યારે અહીંયા ધરણા છે? ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ સોપારી લીધી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંધ કરાવવાની, કેમ કે અહીં ગરીબ મા બાપના દીકરાઓ પોતાનું ભવિષ્ય જોઈ શકે છે અને આ જ એકમાત્ર અત્યારે આપણે જોવા જઈએ એટલા વિસ્તારમાં સરકારી યુનિવર્સિટી છે, ક્યાંક આને તાળા લાગે તો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો થાય તે પ્રકારનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે। કેમ કે એક વર્ષ દિવસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી શકતા નથી, વિદ્યાર્થી ખૂબ હેરાન થાય છે। 2019ના વિદ્યાર્થીઓ છે કે કોરોના જેવી મહામારીના કારણે એક બે વિષયમાં ફેલ હોવાના કારણે એનું આખું ભવિષ્ય બગાડવાનું કામ અત્યારે યુનિવર્સિટી કરી રહી છે। તેનો અમારો વિરોધ છે કે ભાઈ એની પરીક્ષા એક તક આપવામાં આવે અને પરીક્ષાના પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી એક માંગ કરી છે। અમે અહીંયા જ બેઠવાના છે, અમારી માંગો નહીં સ્વીકારાય તો અમે આજે રજિસ્ટર ઓફિસમાં જ ધરણા કરવાના છે। જી ચોક્કસથી જે અત્યારે ધરણાઓ ચાલી રહ્યા છે ત્યારે રજિસ્ટર ઓફિસની અંદર છે તે ધરણા છે, ત્યારે આપણે રજિસ્ટર સાથે પણ વાત કરવાના પ્રયાસ છે તે કરીશું। અત્યારે અહીંયા જોઈ શકાય છે કે અનોખો વિરોધ એટલે કે ઝાલમુડી જે લઈને આવ્યા હતા ને તે અહીંયા રજિસ્ટ્રારના ટેબલ ઉપર છે તે ઢોળવામાં આવી છે ને ઝાલમુડી ઢોળીને જે મેલોડી ચોકલેટ પણ છે તે અહીંયા ઢોળવામાં આવી છે ને તેમને પણ મેલોડી ચોકલેટ અને ઝાલમુડી છે તે આપવામાં આવી છે। ત્યારે રજિસ્ટ્રાર સાથે વાત કરીશું। શું કહેશો આ વિરોધને લઈને, આ જે માંગ છે 2019ના વિદ્યાર્થીઓને લઈને, એ માંગ ક્યારે સ્વીકારવામાં આવશે અને શું આખો મુદ્દો છે? 2019ને જે કોરોના કાળને લીધે અમુક વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પમાં પરીક્ષા નહોતા આપી શક્યા, એમના માટે ખાસ કિસ્સામાં એમને પરીક્ષાની એક વધુ તક આપવામાં આવે એવી જે એનએસયુની રજૂઆત છે। આજે જે એનએસયુના મિત્રો આવ્યા છે એ પહેલાં જ ગઈકાલે જ માન્ય કુલપતિશ્રી એને મંજૂરી આપી દીધી છે, એટલે એ માંગ યુનિવર્સિટી કક્ષાએ પૂર્ણ કરી દેવામાં આવે। એ માંગ સ્વીકારાઈ ગઈ છે, તો હવે ક્યારે યોજવામાં આવશે આ પરીક્ષા? એ પરીક્ષાનું ટાઈમ ટેબલ પરીક્ષા નિયામક શ્રી સત્વરે યોજશે, એટલે એ માંગ પૂર્ણ થઈ ગઈ છે। જી ચોક્કસથી રજિસ્ટ્રાર કહી રહ્યા છે કે એનએસયુઆઈ જે માંગ કરી રહ્યું છે તે આવતીકાલે જ સ્વીકારી લેવામાં આવી છે અને તમામ માંગને સ્વીકારીને પરીક્ષા યોજવા માટે પૂર્વ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે।